brought to you by V-Guard. વડોદરામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્યામ પિત્રોડાનું પુતળાનું દહન કરાયું. કરજણમાં ભાજપ દ્વારા પુતળું બાળી શ્યામ પિત્રોડાના સામેનો વિરોધ રજૂ કરાયો. ભાજપ જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ વિરોધ કર્યો. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીનું પરિણામ આવ્યું. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાની જીત થઈ. ભાજપના મેન્ડેટ પર લડેલા બિપિન ગોતાનો પરાજય થયો. ભાજપના ધારાસભ્ય રાદડિયાએ ભાજપના મેન્ડેટની ઉપર વટ જઈ દાવેદારી નોંધાવી હતી. સહકારી ક્ષેત્રમાં ચૂંટણી મુદ્દે સી.આર. પાટીલનું નિવેદન કહ્યું. સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવા એ ભાજપની નીતિ રહી છે. 349 જેટલી ચૂંટણીઓ ભાજપે મેન્ડેટના આધારે જીતી છે. પહેલા કેટલાક લોકો સહકારના નામે ઈલુ કરતા હતા, જેનાથી પાર્ટીને નુકસાન થતું હતું. જયેશ રાદડિયાની જીત માટે દિલીપ સંઘાણીની મહત્વપૂર્ણ ભૂમિકા. દિલીપ સંઘાણી, મનસુખ માંડવિયાએ અમિત શાહની રજૂઆત કરી હતી. જામકંડોરણાની મુલાકાત દરમિયાન થઈ હતી બેઠક. વિઠ્ઠલ રાદડિયાનું સહકારી ક્ષેત્રનું ખેડાણ અને તેમના પોતાના મતદારો બહુમતીમાં હોવાનું કહેવામાં આવ્યું હતું. ગાંધીનગરના દેગામાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓની તબિયત લથડી. 100 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગના કારણે ઝાડા ઉલટીની અસર. સારવાર બાદ તમામ લોકોની તબિયત સુધારા પર. ઈવીએમ ડિસ્પેચિંગ વખતે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની શક્યતા. સુરતમાં કાર ભાડે લઈ ઠગાઈ આચરતી ગેંગના કૌભાંડનો પર્દાફાશ. પોલીસે અલગ અલગ લોકો પાસે રહેલી 11 મોંઘીદાટ કાર જપ્ત કરી. ઠગબાજો મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ઊંચા ભાવે ગાડીઓ આપવાનું કહીને લોકો પાસેથી મોંઘીદાટ કાર ભાડા પેટી લેતા હતા. ત્યારબાદ કારને અન્ય લોકો પાસે ગીરવી મૂકી અથવા ભાડે આપી દઈ પૈસા પડાવતા. Brought to you by V-Guard.